ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત તાપીમાં 3 આરોપીઓ પોલીસના સકંજામાં જિલ્લાના અલગ-અલગ મ્યુલ બેંક એકાઉન્ટનો ઉપયોગ કરીને આ એકાઉન્ટો કમિશનથી સાયબર ફ્રોડના નાણાં સગે વગે કરવા આપનાર ટોળકીના કુલ 3 આરોપીઓને શોધી કાઢી આરોપીઓની અટક કરી તેઓ વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી તેમજ અન્ય 2 ગુનાઓ ડિટેક્ટ કરવામાં આવ્યા। ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત તાપીમાં 3 આરોપીઓ પોલીસ સકંજામાં। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની સૂચના અનુસાર સાયબર ક્રાઇમના ગુનામાં વપરાતા મ્યુલ એકાઉન્ટનો ઉપયોગ કરીને સાયબર ક્રાઇમ આચરતા ગુનેગારો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરતા તાપીમાં 3 આરોપીઓની ઝડપી કાર્યવાહી કરવામાં આવી હતી। આ તપાસ દરમિયાન આઈસીઆઈસીઆઈ બેંકનું એક મ્યુલ બેંક એકાઉન્ટ મળી આવ્યું, જેમાં 1,45,00,000 થી વધારે તેમજ વધુ એક આઈસીઆઈસીઆઈ કરંટ બેંક એકાઉન્ટ પણ સાયબર ફ્રોડના નાણાંમાં સગે વગે કરવામાં ઉપયોગ કરેલ હોય, જેમાં છેલ્લા 1 વર્ષમાં 1,33,00,000 થી વધુનું નાણાં ડિપોઝિટ થયા હતા। આમ કાર્યવાહી કરતા પોલીસ દ્વારા 3 આરોપીઓની ઝડપી કાર્યવાહી કરવામાં આવી હતી। સાયબર ક્રાઇમના ગુનામાં વપરાતા મ્યુલ બેંક એકાઉન્ટનો ઉપયોગ કરી અને સાયબર ક્રાઇમ આચરતા ગુનેગારો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે થઈ સમગ્ર ગુજરાત રાજ્યમાં માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી સાહેબનાઓની સૂચનાથી ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત એક સ્પેશિયલ ડ્રાઈવ રાખવામાં આવી છે, જેના ભાગરૂપે જ તાપી જિલ્લામાં પણ આની કામગીરી ચાલુ છે અને સરકારશ્રીના જે પોર્ટલ ઉપરથી તાપી જિલ્લામાંથી જે મ્યુલ એકાઉન્ટનો ઉપયોગ થયો છે એ એકાઉન્ટોની વિગતો અમે અમારી સાયબર ક્રાઇમની ટીમને ચકાસતા હતા, ત્યારે તાપી જિલ્લાની વ્યારા ખાતેની આઈસીઆઈસીઆઈ બેંકના એક ખાતામાં કેટલાક શંકાસ્પદ વ્યવહારો ધ્યાનમાં આવતા તેમાં ઊંડાણપૂર્વક તપાસ કરતા તેમાં એવી માહિતી મળી હતી કે એ ખાતામાંથી 1,45,00,000 રૂપિયાના સસ્પિશિયસ ટ્રાન્ઝેક્શન મળ્યા છે અને એ ટ્રાન્ઝેક્શન વિશેની વાત કરું તો એ નાણાં સાયબર ફ્રોડથી મેળવેલા નાણાં હતા અને જે એકાઉન્ટ વિશાલ કુમાર રાજેન્દ્ર કુમાર ગામિત નામની વ્યક્તિના નામનું એકાઉન્ટ હતું, જે આઈરિસ કોમ્પ્લેક્સમાં એમઆર એન્ટરપ્રાઇઝના નામે પોતાની દુકાન ભાડેથી રાખી અને ત્યાં તે એડ્રેસ પરથી એણે આઈસીઆઈસીઆઈ બેંકમાં એક કરંટ એકાઉન્ટ ખોલાવેલું હતું અને એ એકાઉન્ટનો ઉપયોગ તે સાયબર ફ્રોડ દ્વારા મેળવેલા નાણાં એ સગે વગે કરવા કમિશનથી એકાઉન્ટનો ઉપયોગ કરતો હતો। વિશાલ ગામિતની સાથે બીજા 2 આરોપીઓ પણ છે કે જેમાં નિસર્ગ અનિલ ગામિત છે અને આ ઉપરાંત જોન્સન હીરાભાઈ ગામિત કરીને છે। ખાસ કરીને આ નાણાં ક્યાંથી આવતા હતા? આ સાયબર ફ્રોડના નાણાં છે। હું આપને વિશેષમાં કહું કે વિશાલ ગામિતના એકાઉન્ટની અમે તપાસ કરતા જે 1,45,00,000 ટ્રાન્ઝેક્શનની વિગત મળી છે, તો આ ઉપરાંત વિશાલ ગામિતના આ એકાઉન્ટનો ઉપયોગ બાબતે ઉત્તર પ્રદેશમાં પણ ગુનો નોંધાયેલો છે અને ગુજરાતના બાવળા પોલીસ સ્ટેશન ખાતે પણ એક ગુનો નોંધાયેલો છે। એનો સહ આરોપી જે છે નિસર્ગ અનિલ ગામિત, તેના એકાઉન્ટમાંથી પણ 1,33,00,000 જેટલી રકમના સાયબર ફ્રોડના નાણાંનો સગે વગે કરવા બાબતના ટ્રાન્ઝેક્શનો મળ્યા છે અને આની સાથે જોન્સન હીરાભાઈ ગામિત એ પણ એક સહ આરોપી છે। તો આ પ્રકારે આ લોકો વિવિધ એકાઉન્ટોમાંથી સાયબર ફ્રોડના નાણાં નાખી અને એના ટ્રાન્ઝેક્શન કરતા। હજુ કેટલા સાથીદારો છે? એ અમારી તપાસ આગળની ચાલુ છે અને એમાં તપાસમાં જે પણ આરોપી મળશે એ બાબતે કાર્યવાહી કરવામાં આવશે।